આપ જોઈ રહ્યા છો HBN TV ન્યૂઝ મહેસાણા। બ્રેકિંગ ન્યૂઝ। મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામ પાસેની સુજલામ સુફલામ યોજનાની કેનાલમાં દુઃખદ ઘટના બની છે। ધૂળેટીની ઉજવણી બાદ 4 વ્યક્તિઓ પમ્પિંગ સ્ટેશન નજીક કેનાલમાં નહાવા ઉતર્યા હતા, જેમાંથી બેના દુઃખદ મોત નીપજ્યા છે। મૃતકોની ઓળખ ભાંડુ ગામના ઠાકોર સમાજના વતની તરીકે થઈ છે। ઠાકોર જયરાજ પોપટજી, ઉંમર 14 વર્ષ। ઠાકોર વિજયજી વિનુજી, ઉંમર 21 વર્ષ। મહેસાણા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે। હાલમાં બાકીના 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે। એમાંથી બંને હજુ પાણીમાં જ છે કે પછી બહાર નીકળીને ક્યાંક ગયા છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। તપાસ ચાલુ છે। આ પ્રકારની ઘટનાઓ દર વર્ષે ધૂળેટી જેવા તહેવારો દરમિયાન થતી જોવા મળે છે, જેમાં લોકો કેનાલ કે નદીમાં નહાવા ઉતરીને જોખમ લે છે। કૃપા કરીને સુરક્ષાનું ધ્યાન રાખો અને ઊંડા પાણીમાંથી દૂર રહો। આ સમાચાર માટે અમારા મહેસાણા બ્યુરોમાંથી રણજીતસિંહ વાઘેલા રિપોર્ટ કરી રહ્યા છે। હર હંમેશા સત્યની સાથે। HBN TV ન્યૂઝ। આભાર। જય હિન્દ, જય ભારત। શું નામ ભાઈ તમારું? લાભુજી કાંતિજી ઠાકોર, કયું ગામ? ભાંડુ। શું બનાવ બનેલો આપની આ ત્યાં? આજે સાહેબ બધા છોકરાઓ હતા, તે ધૂળેટીના પ્રસંગ હતો આજે, તે બધા કોઈ છાણથી ને કલરથી બધા રમવા નીકળ્યા હતા અને બધા કલર થયા હતા। તો જે મોટી દઉ કેનાલ ખરીને પમ્પિંગ સ્ટેશન ત્યાં બધા નાહવા માટે ગયા હતા અને ત્યાં આજુબાજુ ગામડાના બધા વ્યક્તિઓ હતા, છોકરાઓ બધા નાહવા પડ્યા હતા। એમાંથી 2 છોકરાઓ ડૂબ્યા એવા અમને સમાચાર મળ્યા, એટલે અમે બધા ત્યાં મોટી દઉ નહેર ઉપર આવી ગયા। એમાં એક મારા ભાઈનો છોકરો છે, હજુ બધા 2-3 જણા છે, એ લોકોની શોધખોળ ચાલુ છે, એ લોકો હજુ મળ્યા નથી। અને આ 2 જણા પોલીસે ત્યાં આવી હતી અને ફાયર બ્રિગેડવાળા ત્યાં આવ્યા હતા, તો ત્યાં 2 જણની ડેડ બોડી મળી છે અને એમને લઈને અમે સિવિલ આવ્યા છીએ। શું નામ છે અને કેટલા વર્ષના છે? એક જયરાજસિંહ પોપટજી ઠાકોર, 15 વર્ષ, અને એક વિજયજી વિનુજી ઠાકોર, ઉંમર વર્ષ 21। આ બંને શા માટે ત્યાં ગયા હતા? સાહેબ આ લોકો કલરવાળા થયા હતા અને ત્યાં નાહવા માટે ગયા હતા નદીમાં, પેલા નહેરમાં।